વરસાદના થોડા થોડા એવા સોટા ચાલુ થઈ જશે અને હારું ઘેર જવું છે. આ ગમોણામાં પોયલા આ ડોશીને આઘા કર્યા છે. હું ઘરમાં કોમ કરતી હશે, અરે રોધવાનું જ કરતી હશે. પોયલા તો આઘા કરતી જ નહીં. અને ભેંસોને આ જોજો દુબળી પાડી નાખી છે. આ ઘરમાં શું કરો છો આ રેખાડી? આમ બાર ને કરતી નહીં. આ પોયલા આઘા નહીં કર્યા. રેખા ઘરમાં શું કરી છે? ઘરમાં રોધવાનું કરે છે. શું સારું અલે રેખા લોટો ભરી પાણી લેતી આય. આમ ઝટપટ કર. પોયલા પાછળ નહીં પાડે નહીં અને પોણિયા પાતી નહીં. ફટાફટ હેડ. શાંતિ તો રાખ બોથાર. આમ જલ્દી કરો. પાણી પર ઠંડુ લઈ જાય ગરમ લઈ જાય તું લે. ગરમ લાવી છું. આ પીવા જાવ પીરા તું. ખારું દવ પાણી કરીને લઈને આવી છે. ખબર નહીં પડતી લે બગાડ. તને તો શેર વેરી નાલ્યો તોય હારું. આ બાર પેલા પોયલા પાછા નહીં પાડ્યા. હપુસા હું કરું છું? મેં બેહી રહી અને પાણી મેઠા જેવું લઈને આવી છું. ખબર નહીં પડતી. મગજ દોડતું નહીં. આપું છું જેમના ઘેર ચોટી રહ્યો છો. એ બધું હું નહીં કરી ગયું. અને ઘરનું કામ કર પણ બહાર થોડી નજર રાખવી પડે. પેશન કો બધું મારે ના કરવાનું હોય. ખબર નહીં પડતી હપુજી. ગોધવાનું બધું નહીં કરવાનું. અને રોધન મને ખબર છે પણ પેલા પોયલા પાછા ના પડવા પડે તો મારા નજરમાં આવે. આમ ઘેર બોથાર મરી જવો તોય હારું હતું. હું મરી જાય ને તો તને કોણ ખવડાવશે ડોશી? તને ખબર છે અત્યારે કોઈ થાય એવું નહીં. અત્યારે પોતાનો ઘરવાળો અને ડોહો અને મને મગજ પૂરે મને મગજ છે કોમને અવરું નવરું બોલાશે પછી એ બાજુમાં વાત કહું. અને રેખા ખાવાનું બનાવવાનું છે. ખાવાનું કરી બનાવશું. કરી તો બનાવવાની છે. બનાવવાની રેખા ઓય આવજે બેસે પલંગમાં અને અમુક ઝઘડા બગડા રવા દે અને ખાવાનું બનાય. ખાવાનું તો તમે પૈસા લાવતા નહીં ને હું બનાવું. પગાર ડેરીમાં રેખા 2 દાડા શેરી થવાનો છે. એમ કેવું છે મારું ખાવાનું ગમે તે કોઈ પડી નહીં. એ સાઈડની ઠેલી પડી તો થોડી બનાવતા. કરી તો રોજ રોજ હું ખાઈ પાકતી નહીં ને. તો પૈસા લાવો તો હારું શાક બનાવતી ને હું બનાવતા. ઘરમાં કઈ સજ નહીં. હપું જોઈએ કરેલું બટેકો જ છે ખાલી. એના શેરી કશું સજ નહીં બીજું. ના કારણ ખાવામાં કશું શાલ લાવે એવી નહીં. યાર જે હોય બટેકો હોય તો બનાવી નાખ. હો હું તો ઊંઘ્યો તાણ. હારું ઊંઘો. એ હા કોણતા ઓય તું શક્યો. મારો મિત્ર છે ને કળવો ઈકલ મારે દવ ઉપર છે. વરિયાળી પામ બાળા ધરાવા આવી ગયા છે. કોમમાં હું એકલો પહોંચી નહીં વળતો. તે તું રોધીન મેલ અને આ ઠઠાળા બઠાળા શું કર્યા છે હારના બારના તારે રાત રોજ તહેવારો પહેરવાના હોય કે તારે પહેરવાના હોય. એ તો મને ના ખબર પડે. હાથ ધોઈને તો ઘણા બળે છે. આ હેળો તાણ હું જાઉં તે મથુરામાં મારો ભાઈ બંધ થઈ રોજ આવશે. બીજું તો કોઈ નહીં આવે. હા તો તમે થઈ જાઓ એટલે તો હું રોટી કાઢું. હા હા ભાઈ રહો આજકાલ બે હાથી ભજન રાખ્યો શું કો કરવા ભાઈ ની કરો ભાઈ કરવા ભાઈ ઓ કરવા ભાઈ ઘેર શોકા નહીં કોઈ. એટલે મિત્ર એવું ભાઈ આવો. હા ઘણા દાડા તો તમે તો પધાર્યા. આ તમાર નરવાજ મળતી નહીં એટલે મારા આવવું પડે તમાર પહાણે. હા લોટો પરથી આય. આ દેવુભાઈ આયા હતા ને હું કરું મોય. પોણી પાક ઘણા દાડે દેવુભાઈ આપણા ઘેર આયા. દેવુભાઈ શું પામા આયા હતા? આમ તો મારે તો ટોટો જ નહીં. કેટલા વીઘા જમીન વાવી છે? 15 વીઘા જેવું અત્રેલું છે અને હું એકલો છું. બધા છે ના પોકી ના પોકા હારું એકલાથી. અમે તો 2 વીઘા વાવી એટલે વાપો વરિયાળી ના ઢોવા 2 વીઘા ના છે ને હા ત્યાંમાં હું એકલો એક જ ઓર પાડું છું. તે તમારા જેવાની જરૂર હતી મારા રીતના.
કશો વાંધો નહીં. હવારે તમે આવી દો ને મારા ઈકન કોઈ વાંધો નહીં. તો તમારે જે દોનજી લેવે હું ભરી આલું. કશો વાંધો નહીં. 200 રૂપિયા ભરી આલજો દેવભાઈ. અને તમે હવારે આવી જજો તાર. કશો વાંધો નહીં. આ નાસ્તો પાછા લાવજો પાછા. નાસ્તો તો ભૂસા ના મારો પાછા. ના નાસ્તામાં તમે કહેશો એ લાવે. અને ખાઈને આ ખાન બાકી છે ના ઘેર રોતાઈ દીધું છે. તો મારે રોધાઈ જ ગયું છે એટલે કહું. ના ખાવું તો નહીં. હવે હું તમને કહેવા જ આવ્યો તો મુકા તો ભજન બજન જોઈ મારે રાખે જતા રહો એટલે ઉજાગરા તો હોય કે પણ જેને ઘેર જ હોય, આખો પાછો થતો હોય અને ભજનમાં જવાનું થાય તો જાઉં. તો મારા જગ્યા પલંગ ઊંઘી રહ્યો ભાઈ. હા. આમ બેસવાનું તો મારું ડોશી કરે જાય આખું પાછું ઘેર. હા હવે તાન તમે હવારે આવજો તાન પેલા એકમ પાળા એ ચડા હારું. હાચવીને થજો દેવુભાઈ તાર, હો? હા આવજો તાર. હા. સવારમાં આયો, હો? હા. એ હારું. રેખા, ખાવાનું રોધાઈ ગયું તો બાકી છે. લેડો ખાઈ લી. હાલો, વધારે ખવાઈ ગયું છે. થોડી વાર ઊંઘવું તો પડશે હારું. થઈ જાય છે હું છે હારું. હલો દેવુભાઈ ઘેર જઈને થોડો ઓટો મારી આવવું પડશે હારું. હવે દેવુભાઈ ના ઘેરે જવું પડશે. ઘેરે કંટાળો આવે છે. દેવુભાઈ જાગો કે નહીં જાગતા? આમ ખાધું તો ખાવા બાકી છે. કેમ ઊંઘી ગયા તા? પાણી પાણી આલુ તમે વાતો પછી કરવી છે. ફોનતા ઘેર નહીં ને તો અહીંયા તમારે ડોશી. તો બેહવા જઈ છે. હા. વાહ. કઈ ના ખાવા નાસ્તો કર્યો તો. ખાતું બળ ને કઈ પણ એક બટાકો ડુસલીને ખવડાવે તો શું તો કેમ મોઢું આમ કરો છો? કો ખાઈ વાત આવે છે મને. કોક મરી ગયો છે તમારા ઘરમાં. ના મારું હું જો તને કશું નતું મેં કહેતા એ ખબર હું મેં કાંઈ કોઈ ખબર જ નહીં પડતી. તમારા ડોશીને પોતું નહીં માર્યો એટલે મેં કાતું હશે. ના જબર મેં કાંઈ તો બીજું તો હું મેં કાંઈ તાનું. ઓમ જબર વાત આવે. ના હારું મને તો લાગે ડોશીને પોતું નહીં માર્યો એના લીધે. પોતું તો હમણાં જ મરાય તું. કોક મરી ગયો છે તાણે. તો કોક મરી ગયું હશે તમને રન ચાલે એ વાત નહીં. મારે ડોસી બેહવા દઈ છે કા હા. એટલે હું એવા ઊંઝ્યો તો ને ત્રણ દાડા પાળા બાળા થયા હતા થાક્યો તો પાછા હા, વાળી તમારે આપવાનું છે પાછું. હવારે તો આવવાનું જ છે ને મારે. તા ઊંઘો તો ને દેવુભાઈ તાણ. હું તો તાણે હેડું તાણે. હવારે આયા તાણે. હાર વારે આવી જજો. એ હારું તાણ. એ રોજ આ જોતે હારું કર્યું ન કઈ રોજ પાત કરતો તો વાયકણ તો આ બધું છે એવું કચરામાં પોતું બધું છે એવું કરેલું હોય તો હું મેં કાતું હોય છે મારા ઘેર. અમુ મને ઊંઘવા દે ને વાયકણ અમુ જે જોતે હારું કરીશ ન કમ. હાય. દેવુભાઈ હું ખબર હું પાત કરતો હતો એવાનું ખબર પડો. તો પેટમાં ગડબડ એવી થઈ છે ને થોડી વાર ખાટલામાં ઊભું જ પડશે મારું. અરે ડોશી અલી ડોશી વફાતી નહીં. ગડબડ થાય છે. ઓય આવજો મારા પેટમાં ગડબડ થાય છે. પેટમાં થાય છે ડોશી. ઓય કાન પેટ ફૂલા છે. ગડબડ થઈ જાય છે ફૂલ. લાવો તમારો ફોન તો હું ડોક્ટર કીધું પર મોબાઈલ પર લાવજે. ને લાવો. લ્યો. ફોન કરવો પડશે હારું. ગડકર સાહેબ હા બે દાડાથી પેટમાં ગડબડ થાય છે. આ એટલે ક્યાંથી બોલ્યા આપણા દેવભાઈ ઓળખ્યા? હા
હા દેવપાન ઉઠ્યા. હા એવાનો મિત્ર બોલું છું. 2 દિવસથી પેટમાં ગરબડ થાય તો આવી જજો ઘેર. કરવોભાઈ બોલે ને કરવોભાઈ ને. હા કરવોભાઈ બોલ્યો. દેવાભાઈ ભાઈ બંધ. હા 5 મિનિટમાં જ આવ્યો. એ હારું સાહેબ. સારું. એ ડોક્ટર સાહેબ આવો. ઓવા. હા હું કીધા આ ડોહાને. આ ડોહાને તકલીફ હસબની વધી ગઈ. સારું જોજો ને. હાલો ડોહો તો આ તો કોઠામાં ખાઈ ગયો તા કહું ડોહો. હા ઓહો. કોઠામાં ખાઈ ગયો લાગે છે ડોહો. ચેક કરવું પડશે જોઈ લઉં. ઓહો કોણ તો આડો ગેસ થયેલો લાગે છે. એ જે છે એ હોશ કરવું પડશે ડોક્ટર સાહેબ. હા જે છે એ હોશ કરવું પડશે. કોણ આડો ગેસ થયેલો લાગે છે. મને આડો ગેસ થયો તો અંજી સરે હાલવું પડશે. અરે ડોશી આ મહિના છે આ દોઢ કરતા હું છે. યાર, મારા ગેસ કાઢી દો મને. અરે ડોશી જો તો ખરી આ હજી જે શરમ ડોક્ટર સાહેબ હાલે છે. મહિના છે આ તો. બરાબર છે. આ મહિના છે ડોશી. પૂછો એમને થોડું હોશ થાય. તારે ખાવાનું વ્યવસ્થિત બનાવ્યો તો દફા તો ડોક્ટરને તો બોલાવવાનો આવે છે. આ તો ભેંસ નથી મોટા આને તો ડોક્ટર બરાબર છે ડોક્ટર દવા. મારા ડોહા હું ખાધું છે લે. અને મને હારું માછમાં રવાતું નહીં તો પેલી ડોશી નાનું રવાતું હોય તારા પાહન. આ એને બનાવી છે એવું એટલે હું કરે આ પેટની પેટ તો જો ડોક્ટર સાહેબ હરખું માપ લ્યો મોય હું ચીજો છે કે ફૂલી ગયું છે. અંજી સર તો તમે મારો તો ને એવું કાઠું પડે છે ડોક્ટર સાહેબ. આ ડોશી ના લીધા મારે શરીરની માપ ફરવાની છે. ડોશી તું કોઈ કરકે ડોક્ટર ને વ્યવસ્થિત અંજી સર માપ ન ગહ. માજી એક કામ કરો આ ડોહાન પકડજો હરકા બાટલો ચડાવવો પડશે મારે હાલ ને હાલ. હાલો સર આવો તા. બાટલો ચડાવવો પડશે. માજી હાલો બાટલો ચડી ગયો પણ આ ડોહા થોડો હજી ગોવો પડશે. હારું તે. માજી હા કમ્પ્લીટ થઈ જાય આ ડોહાનું. હું ગોળીઓ આલી દઉં હા બરોબર. હા. આ ટાઈમ પડી જાય એ હારું. બરોબર. હા. પછી હું લખાડું છું તમને પાછી ગોળી દઉં. હા. કમ્પ્લીટ તો કરી દે ડોક્ટર. હા રેડી હમણાં હાલ અડધા કલાકમાં ડોહો રમતો થઈ જાય તમારે. આ ટાઈમ પાવાની હા. અને અરે 2 ટાઈમ પાવાની. હા. એક સવારમાં જ છે અને કે રાતી અને સવારે હારું. બરોબર. હા. અને બપોરે આ 3 ટાઈમ આ 2 ટાઈમ હારું. બરોબર. અને હજી થોડો પાવડર લાવવાનો છે તે હું લખ્યાલું તમને. તે પાવડર મેડિકલમાં લાવવો પડશે બરોબર. લ્યો આ પાવડર લાવવાનો છે થોડો હા. એટલે એમને રિકવરી આવી જાય એમ. હારું. બરોબર. આડો ગેસ થયો છે એટલે હા. બરોબર. હવે મારા પૈસા પોકાડી દેજો તમે હા. બરોબર. એ તો હું બોકાડી દે. શું વાંધો નહીં. તો હવે આ કરવા ભાઈ હોશ થઈ જશે. હા. માજી હું જાઉં. હા રાજ્યના ડોક્ટર હો. હા